સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં ફરજ બજાવતા ચોથા વર્ગના કર્મચારીઓ પર ચોરીના આક્ષેપો કરવામાં આવતા હડતાલ પર ઉતરી ગયા હતા। કર્મચારીઓ દ્વારા હડતાલ કરવામાં આવતા હોસ્પિટલમાં સફાઈ તેમજ દર્દીઓને સ્ટ્રેચર ઉપર લાવવા લઈ જવા સહિતની કામગીરીને અસર પહોંચી હતી તેમજ દર્દીઓને હાલાકી પડતી હોવાના આક્ષેપો કરવામાં આવ્યા હતા। કર્મચારીની હડતાલને પગલે હોસ્પિટલની વ્યવસ્થાઓ પર પણ અસર પહોંચી હતી। જોકે સમજાવવામાં આવતા કર્મચારીઓએ હડતાલ સમેટી લીધી હતી અને કામ ઉપર પરત ચાલ્યા ગયા હતા। 31 ડિસેમ્બરની રાત્રે એએમએનએસ કંપનીમાં આગની દુર્ઘટના બનતા 4 વ્યક્તિઓ એમાં બળીને ભડતું થઈ ગયા હતા અને એમને એમની જ ગાડીમાં સુરત સિવિલ હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યા હતા, જે બ્રોડ ડેડ હતા અને પીએમ રૂમમાં એની ડેડ બોડી મૂકવામાં આવી હતી। 1 તારીખના રોજ હજીરા પોલીસ સ્ટેશન દ્વારા એનું ઇન્ક્વેસ્ટને મળતા ફોરેન્સિક વિભાગ તરફથી એની પોસ્ટમોર્ટમની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી અને એ લાશો બિલકુલ ઓળખી શકાય એવી પરિસ્થિતિમાં નહોતી। 1600 થી 1800 ડિગ્રી ટેમ્પરેચરની જે આગ હતી તેમાં એ બળીને ભડતું થઈ ગયા હતા, એટલે એના ડીએનએ માટેના સેમ્પલ લેવામાં આવ્યા હતા આઈડેન્ટિફિકેશન માટે અને એ બોડી કયા રિલેટિવની છે એના માટે 4 જે ડેડ બોડી હતી એના રિલેટિવના બ્લડ સેમ્પલ સીએમઓ દ્વારા લેવામાં આવ્યા હતા અને એ મેચિંગ માટે એફએસએલ લેબોરેટરીમાં બંનેના ડીએનએ મેચિંગ માટે એફએસએલ લેબોરેટરી સુરત ખાતે ફાલસાવાડી મોકલવામાં આવ્યા હતા। એમાં ગઈકાલે રાત્રે લગભગ 8ની આસપાસ એનો પ્રાથમિક તારણ હજીરા પોલીસને આપવામાં આવ્યું હતું કે આ પીએમ નંબરની સામે આ રિલેટિવની ડીએનએ મેચ થાય છે, એ રીતનો રિપોર્ટ આપવામાં આવ્યો હતો। તો એ રિપોર્ટના આધારે, એ ઇન્ફોર્મેશનના આધારે હજીરા પોલીસ દ્વારા રાત્રે 9 વાગે 4 ડેડ બોડી એમના રિલેટિવને હેન્ડઓવર કરવામાં આવી હતી। ડિટેલ રિપોર્ટ આજે સાંજ સુધીમાં આવી જશે, પણ પ્રાથમિક જે તારણ હતું એ ગઈકાલે પોલીસને આપવામાં આવ્યું હતું। હું અને મારા સ્ટાફ દ્વારા ગઈકાલે બપોરે અમે ત્યાં ગયા હતા, એમને આશ્વાસન આપ્યું, સાંત્વના આપી અને બીજી કોઈ જરૂરિયાત હોય જમવાથી માંડીને જે કંઈ, કારણ કે 2 દિવસથી એ લોકો અહીંયા હતા। 31 તારીખે રાત્રેની ઘટના હતી ત્યારથી એ લોકો અહીંયા હતા, એટલે જે કંઈ તંત્ર તરફથી આપણે કરી શકીએ એ કરવાની તત્પરતા મારા સ્ટાફે અને અમે બતાવી હતી।